નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવોદયની પરીક્ષામાં પૂછાતું એક મોસ્ટ આઈએમપી ટોપિક છે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ. તો આજે આપણે વિભાજ્ય સંખ્યાઓ વિશે ભણીશું. વિભાજ્ય સંખ્યાઓને સંયુક્ત સંખ્યાઓ અને મિશ્ર સંખ્યાઓ પણ કહે છે. એટલે કે વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે કે જે સંખ્યાના 2 કરતાં વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. 2 કરતાં વધારે એટલે કે જેમ કે આપણે 4ના અવયવ પાડીએ તો 4ના અવયવ શું પાડશો? 2 દુ 4 અને 2 એકા 2. ઓકે, તો હવે 4ના અવયવ કેટલા થયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 4. 2 દુ 4 અને 4 એકા 4 એટલે કે શું થઈ જાય છે? તો કે કોઈ પણ સંખ્યાના 1, 2 અને 3 એટલે કે 3 અવયવ થાય. એટલે કે કોઈ પણ સંખ્યાના જો 2 થી વધારે અવયવ થતા હોય તો તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. જેમ કે 4, 6, 8 એવી રીતે દરેકની અંદર જે બેકી સંખ્યાઓ હોય એ હંમેશા કેવી હોય છે? વિભાજ્ય સંખ્યાઓ જ હોય છે. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી નવોદયમાં પૂછાતો પ્રશ્ન કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? 4 છે. ઓકે, અને સૌથી મોટી વિભાજ્ય સંખ્યા, તો સૌથી મોટી વિભાજ્ય સંખ્યા શક્ય હોતી નથી કારણ કે અનંત સુધી સંખ્યાનું વાંચન થાય છે. એટલે સૌથી મોટી વિભાજ્ય સંખ્યા આપણે નક્કી કરી શકીએ નહીં, પરંતુ સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 મળે છે. જો તમારે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો ધ્યાનથી વિકલ્પના આધારે નક્કી કરવો. એકના અવયવની સંખ્યા 1 જ હોય છે. એટલે કે 1નો જો તમે અવયવ પાડો તો તેની સંખ્યા પણ 1 ગુણ્યા 1 હોય છે. ઓકે, 1 એ વિશિષ્ટ સંખ્યા છે. શું છે? 1 એ વિશિષ્ટ સંખ્યા છે એટલે કે તે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્યમાં પણ સમાવેશ થતો નથી. એટલે કે તે બેકી સંખ્યા અથવા એકી સંખ્યામાં તેનો સમાવેશ થતો નથી. એટલે તે 1 એ શું છે? વિશિષ્ટ સંખ્યામાં તેની ગણતરી કરવામાં આવે છે. ઓકે ના, ચલો તો હવે આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું કે નિમ્ન સંખ્યાઓમાં વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું હશે? આ પ્રશ્નો નવોદયની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને આવનારી નવોદયની પરીક્ષામાં પૂછાશે જ. ઓકે, આ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો જ લેવામાં આવ્યા છે. તો શું કહે છે કે વિભાજ્ય સંખ્યાઓ એટલે તો જે આ સંખ્યાઓ છે એની અંદરથી પહેલાં તો વિભાજ્ય સંખ્યાઓ તમારે કાઢવાની છે કે કઈ સંખ્યા વિભાજ્ય છે અને કઈ સંખ્યા અવિભાજ્ય છે એમ. તો પહેલાં વિભાજ્ય સંખ્યાઓ અહીંયા માંગી છે એટલે વિભાજ્ય 17 એ અવિભાજ્ય છે. એટલે વિભાજ્ય કેટલી છે? 8, 22, 4, 28 અને 51. ઓકે, કારણ કે 13 છે એ કોઈ સંખ્યામાં કે કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી. 17ને કોઈ સંખ્યા વડે તેના અવયવો થતા નથી કારણ કે એના 2 જ અવયવો થાય. 17ના કેટલા અવયવો થાય? કે 17 એકા 17. હા, એટલે જેના 2 અવયવો થાય છે સંખ્યા પોતે અને 1, તો તે સંખ્યા કેવી હોય? અવિભાજ્ય હોય છે. તો વિભાજ્યના કેટલા હોય? 2 થી વધારે. ઓકે, જેમ કે અહીંયા 8 છે તો એનું શું થશે? 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે શું થાય? એના 2 થી વધારે અવયવો થાય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. તો 11 દુ 22, 13 એકા 13 જ થાય છે. 41 એકા 41 થાય. 41 કોઈ ઘડિયામાં આવતા નથી. 2 દુ 4, પછી 14 દુ 28 અને 17 તરી 51. ઓકે, ચલો તો હવે આ સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. કોનો? 8 વત્તા 22 વત્તા 4 વત્તા 28 વત્તા 51. તો આ બધાનો સરવાળો કરવાનો છે. તો પહેલાં આપણે શું કરીશું? 8 અને 22 અને 4નો સરવાળો અને 28 અને 51નો સરવાળો. તો 22 ને 8 કેટલા થશે? 30, 30 ને 4
34 અને 28 ને 51 તો 8 ને 1 9 ને 5 ને 2 7 તો હવે 79 વત્તા 34 નો સરવાળો કરશો તો 9 ને 4 13 નો તગડો 7 ને 3 10 ને 1 11 તો જવાબ શું આવશે 113 તો વિકલ્પ કયો સાચો પડશે વિકલ્પ એ ઓકે નેક્સ્ટ 1 થી 10 ની વચ્ચે આવતી વિભાજ્ય સંખ્યાઓ કઈ છે તો પહેલા તો તમારે શું લખવાનું 1 2 3 4 5 6 7 8 9 અને 10 જો 1 થી 10 વચ્ચેની કીધી હોય તો 10 અને 1 આવશે નહીં અને તેના વચ્ચેની સંખ્યાઓ આવશે ઓકે તો વિભાજ્ય સંખ્યા એટલે કે જેના 2 કરતાં વધારે અવયવો થાય છે તો 2 ના આવે 3 ના આવે કારણ કે 2 એકા 2 થઈ જાય 3 એકા 3 થઈ જાય પણ આના 4 ના 2 અવયવો બને એટલે કે 4 આવે 6 આવે 8 આવે અને 3 તરી 9 તો ચલો તો કઈ કઈ સંખ્યા મળશે હા તો ચલો દરેક વિદ્યાર્થી લખો તો શું આવશે હા 4 6 8 અને 9 કઈ કઈ 4 6 8 અને 9 તો કયો વિકલ્પ સાચો પડશે હા જવાબમાં કયો વિકલ્પ સાચો પડશે વિકલ્પ બી ઓકે ચલો નેક્સ્ટ 1 થી 10 વચ્ચે સંખ્યાઓ મળે જુઓ આમાં એમ પૂછ્યું તું મળે છે અને આમાં એમ કે છે કે કુલ કેટલી સંખ્યાઓ મળે 1 થી 10 વચ્ચેની તો શું છે 1 થી 10 વચ્ચે આપણને કઈ મળી 6 કુલ 2 3 4 એટલે કુલ કેટલા અંકો મળે છે 1 થી 10 વચ્ચે આવતી વિભાજ્યની કુલ 4 અંકો મળે છે કયો છે ત્યારથી કે 100 સુધીમાં 1 થી 100 સુધીમાં આવતી સૌથી મોટામાં મોટી વિભાજ્ય સંખ્યા કઈ હા તો 1 થી 100 માં મોટામાં મોટી કીધી છે તો મોટામાં મોટી સંખ્યા હોય તો તે કઈ છે 100 છે 1 થી 100 વચ્ચે આવતી સૌથી મોટામાં મોટી વિભાજ્ય સંખ્યા શું આની અંદર એમ કે છે કે 1 થી 100 સુધીમાં એટલે 1 થી 100 સુધી હોય તો છેલ્લો અંક 100 આવે પરંતુ વચ્ચે કીધી છે એટલે 1 થી 100 ની વચ્ચે એટલે 100 પણ ના આવે અને 1 ના આવે અને એની વચ્ચેની વિભાજ્ય સંખ્યાઓ કઈ કે વિભાજ્ય સંખ્યા કઈ છે તો 99 ઓકે ચલો નેક્સ્ટ 1 થી 25 સુધીમાં આવતી વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે હા એટલે કે 1 થી 25 સુધીમાં આવતી એટલે કે 1 થી 25 સુધીમાં આપણને વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે હા તો કેટલી મળશે તો એના માટે આપણે બધું ક્રમમાં લખવાનું થાય કે જો એના કરતાં તમે આપ મોઢે ભોખી દો તો પણ ચાલે તો કે જો સુધીમાં કે એટલે કે શું કરશો 4 6 8 10 12 14 15 16 18 20 21 22 24 25 હા એવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 તો એક સંખ્યા રહી ગઈ હા 9 અહીંયા 9 રહી ગઈ એટલે કે 4 6 8 9 10 12 14 15 16 18 20 21 22 24 અને 25 આમ કુલ કેટલી સંખ્યાઓ થઈ 15 એટલે કે જે સંખ્યાઓ ઘડિયામાં આવે છે
हाँ ते संख्याने आपणे विभाज्य कही शकीए छीए। तो ये विभाज्य संख्याओं केटली मळी 1 થી 25 सुधीनी अंदर तो आपणे अहींया गणतरी करी तो आपणे कुल 15 संख्याओं मळी। ओके एवी ज रीते 1 થી 25 वच्चे એટલે કે 1 થી 25 એટલે કે 25 नहीं लेवानी અને 1 ની पण એટલે કે 1 અને 25 ની વચ્ચે કુલ વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે તો આની અંદર બીજું કશું નથી કરવાનું કે જે 25 છે એને ગણવાના નથી અને અહીંયા ઘડી 1 ને નથી ગણવાના એટલે 1 ઓછી કરીએ એટલે આપણને 1 થી 25 ની વચ્ચે કેટલી સંખ્યાઓ મળે 14 સંખ્યાઓ મળે છે। तेवी ज रीते 1 થી 50 सुधीमां आवती विभाज्य संख्या केटली मळे तो के 34 मळे छे। तेवी ज रीते 1 થી 50 नी वच्चे आवती विभाज्य संख्या केटली मळे 33 मळे छे। 1 થી 100 सुधीमां आवती विभाज्य संख्या केटली मळे तो 74 मळे छे। 1 થી 100 सुधीनी अंदर तो विभाज्य संख्या तो केटली मळे 74 અને 1 થી 100 ની વચ્ચે આવતી વિભાજ્ય સંખ્યા तो 73 छे। विद्यार्थीओ आ बधी जे विभाज्य संख्याओं छे 1 થી 25 वच्चे 1 થી 50 वच्चे ने 1 થી 100 वच्चे आ परीक्षामां मोस्ट आईएमपी छे जे पूछावानी शक्यता नवोदयमां वधु छे। सौथी नानी एकी विभाज्य संख्या खाली जग्या छे एवुं पूछाय तो ए शुं आवशे 9 अने सौथी नानी बेकी विभाज्य संख्या तो 4 मळे छे। एमां जो परीक्षामां पूछायेलो एक अहींया रकम छे के प्रथम 5 विभाज्य संख्याओनो सरवाळो शुं थाय आ प्रश्न मोस्ट आईएमपी छे जे नवोदयनी परीक्षामां पूछाई गयेलो छे। के प्रथम 5 विभाज्य संख्याओनो सरवाळो शुं थाय तो पहला तो विभाज्य संख्याओ प्रथम कई लेशो तो 4 6 8 9 અને 10 તો કેટલી સંખ્યાઓ થઈ 1 2 3 4 અને 5 તો 4 6 8 9 અને 10 નો સરવાળો કરો તો 4 અને 6 નો સરવાળો 10 અને 8 અને 9 એટલે 10 ને 9 19 19 ને 8 19 ને 8 કેટલા થાય 19 19 પછી 20 21 22 23 24 25 26 27 એટલે 27 એટલે હવે 27 વત્તા 10 કરીએ એટલે શું થશે 37 તો જવાબ કેટલો આવશે 37 એટલે કયો વિકલ્પ સાચો પડશે વિકલ્પ બી 37 ओके એટલે કે પ્રથમ 5 વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો પૂછે તો આવી રીતે 4 વત્તા 6 વત્તા 8 વત્તા 9 વત્તા 10 બરાબર 37 જવાબ મળે છે। આવું પ્રથમ 3 વિભાજ્ય કે અથવા પ્રથમ 7 વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે। ઓકે નેક્સ્ટ નીચેના પૈકી મિશ્ર સંખ્યાઓ કઈ છે હા વિભાજ્ય સંખ્યાઓને બીજા નામે મિશ્ર સંખ્યાઓ તરીકે પણ ઓળખી શકાય છે એટલે કે જો પરીક્ષામાં તમને વિભાજ્ય સંખ્યાઓના બદલે એવું પૂછે કે કઈ સંખ્યા મિશ્ર સંખ્યા છે તો તેને તમારે વિભાજ્ય સંખ્યા સમજીને જ વિકલ્પ ટીક કરવાનો થાય। તો વિભાજ્ય એટલે કે મિશ્ર સંખ્યાઓ એટલે કે કઈ સંખ્યા છે જે ઘડિયામાં આવે છે હા तो शू आवशे 97 कोई घड़िया में आवे ना 107 कोई घड़िया में आई सके ना 101 आवे ना 11 दान 101 थाय पण पछी 11 दान थी पछी 10 में पछी कोई आगळ थतुं हाँ 11 दान 110 थाय सॉरी भूल थई गई अने 117 छे ए कया घड़िया में आवशे हाँ 13 नवा 9 तरी 27 7 वधी पड़ी 2 9 एका 9 ने 9 ने 2 11 एटले के 117 ए 13 ना घड़िया में आवे छे एटले ते संख्या ए विभाज्य संख्या थाय छे कारण के 13 गुणिया 9 करो अने 3 तरी 9 अने 3 एका
3 તો 117 કેટલા અવયવ થશે 13 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 1 એટલે કે 1 2 3 અને કુલ 4 અવયવ થાય છે। એટલે કે વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા એવી જ છે કે જે સંખ્યાનો 2 થી વધારે અવયવ થતા હોય તો તે સંખ્યા વિભાજ્ય સંખ્યા કહેવાય છે। ઓકે, ચલો નેક્સ્ટ। સિત્તેર થી 81 ની વચ્ચે 70 થી 81 ની વચ્ચે મળતી વિભાજ્ય સંખ્યાઓ કઈ છે? હા, તો અહીંયા તમારે શું કરવું પડશે 71 થી સોરી એટલે 71 72 73 74 75 76 77 78 79 અને 80 વચ્ચેની કીધી હોય એટલે પ્રથમ અને છેલ્લી સંખ્યા આવતી નથી અને બાકીની સંખ્યાઓનો આપણે ગણતરી કરવાની હોય છે। તો ચલો તો હવે શું કરશો 72 છે એ આવશે, હા, પછી 73 ના આવે, પછી 74, પછી 75, પછી 76 અને 77, હા 77 11 7 77 અને 7 એકા 7, હા એ થાય, પછી એક આવશે 78, કેટલા 78 આવશે પણ 79 આવશે નહીં। ઓકે, તો કેટલી સંખ્યાઓ થઈ? હા, તો વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો એ કઈ આવશે વિકલ્પમાં? અહીંયા જવાબ તમે શું કરશો કે 72 74 75 76 પછી 77 અને 78, આમ 1 2 3 4 5 અને 6 કુલ 6 સંખ્યાઓ 71 થી 80 વચ્ચે વિભાજ્ય સંખ્યાઓ મળે છે। ઓકે, નેક્સ્ટ। 81 થી 91 ની વચ્ચે મળતી વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો આપણે ઉપર કર્યું તેમ જ કે ફરીથી આપણે શું લખવાનું 81 થી 91 સુધીના અંકો લખી દેવાના 81 82 83 84 85 86 87 89 અને 90 વચ્ચેની કીધી છે એટલે આગળની અને પ્રથમ અને છેલ્લી સંખ્યાઓનો સમાવેશ થતો નથી। જો સુધીમાં પૂછી હોય તો 81 અને 91 બંનેનો સમાવેશ થાય છે, વચ્ચે કીધી હોય તો માત્ર આ વચ્ચેની સંખ્યાઓનો સમાવેશ થાય છે। તો એની અંદર આપણે 81 અને 91 વચ્ચે શું આવશે? એક તો 82 આવશે, 83 નહીં આવે, 84 આવે, 85 આવે, 86 આવે, 87 આવે, 88 આવે, પરંતુ 89 આવશે નહીં। એટલે કઈ કઈ સંખ્યાઓ આવશે? 82 84 85 86 87 અને 88, 90 નહીં આવે, 90 વિભાજ્ય સંખ્યા છે, પરંતુ આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે કે 81 થી 90 વચ્ચેની સંખ્યા પૂછી છે, એટલે વચ્ચેની જે સંખ્યા હોય એટલે કે પહેલી અને છેલ્લી કાઢી નાખવાની અને વચ્ચેની સંખ્યાઓ એટલે કુલ કેટલા મળે? કુલ 6 સંખ્યા મળે છે। ઓકે, ચલો નેક્સ્ટ। તેવી જ રીતે 91 થી 100 વચ્ચેની મળતી વિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો 91 92 93 94 95 96 97 98 અને 100, પરંતુ વચ્ચેની સંખ્યા કીધી છે એટલે આગળની અને પાછળની સંખ્યાની ગણતરી થશે નહીં। તો કઈ સંખ્યાઓ આવશે? તો 92 આવશે, 93 આવશે, 94 આવશે, 95 આવે, 96 આવે, પરંતુ 97 આવતા નથી અને 98 પણ આવે અને 11 99 પણ આવે છે। એટલે ફરીથી કઈ સંખ્યાઓ આવશે? 92 93
94, 95, 96, 98 અને 99. તો 3 ને 3 6 ને 1 7, 7 સંખ્યા મળે. પરીક્ષાની અંદર 1 થી 100 વચ્ચેની વિભાજ્ય સંખ્યા છે એની અંદર તમને વિકલ્પમાં આ 92 થી તે 92, 93, 94, 95, 96, 98 અને 99 આ જે વિકલ્પો છે તેમાંથી કોઈ એક વિકલ્પ તમને ABCD તરીકે વિકલ્પમાં આપી શકે છે. જેમ કે આપણે અહીંયા કરીએ કે A, B, C અને D. ઓકે, તો અહીંયા પહેલો ઓપ્શન 91, અહીંયા 92, અહીંયા 100 અને એક પાછો કરશો 90. તો કયો વિકલ્પ આવશે? હા, તો આપણે આની અંદર વિભાજ્ય સંખ્યાઓ કઈ છે જે 91 થી 100 ની વચ્ચે આવે છે? હા, તો 91 થી 100 ની વચ્ચે વિભાજ્ય સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? વિકલ્પ B નો થાય છે. પરીક્ષામાં આવી રીતે પૂછાઈ શકે છે. હવે કઈ સંખ્યામાં 3 ઉમેરતા સંખ્યા વિભાજ્ય બને છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ સરળ રીતે સમજજો, કારણ કે આ પ્રશ્ન નવોદયમાં પૂછાઈ ગયેલો છે કે કઈ સંખ્યામાં 3 ઉમેરો તો એ સંખ્યા વિભાજ્ય બને. તો એના માટે શું કરવાનું? આના માટે તમારે વિકલ્પના આધારે કરવાનું છે કે એ છે કે જે કે 4 ની અંદર 3 ઉમેરો તો કેટલા બને? 4 એટલે 5, 6 ને 7. હવે 81 ની અંદર 3 ઉમેરો છો તો કેટલા મળે છે? 84. 14 ની અંદર 3 ઉમેરો છો તો કેટલા મળે છે? 17. અને 56 ની અંદર 3 ઉમેરો છો તો 59 મળે છે. તો હવે આની અંદર વિભાજ્ય સંખ્યા કઈ મળશે? 84. એટલે કે કઈ સંખ્યા? એટલે કે આપણે 81 માં 3 ઉમેર્યા છે એટલે આપણને 84, અને 84 છે એ શું છે? વિભાજ્ય સંખ્યા છે. ઓકે, તો એ 42 દુ 84. ઓકે, તેના અવયવો પાડો તો વધારે પડે છે એટલે વિકલ્પ કયો આવશે? વિકલ્પ B 81 આવે છે. હવે કઈ સંખ્યામાંથી 11 બાદ કરતા તે સંખ્યા વિભાજ્ય બનશે? આપણે ઉપર જોયું ઉમેરવાનું, હવે અહીંયા બાદ કરવાનું છે અને બી કેટલા કરવાના છે? 11 બાદ કરવાના છે. એટલે કે આ પ્રશ્નનો જવાબ પણ તમારે વિકલ્પના આધારે કરવાનો છે કે 69 ની અંદરથી 11 બાદ કરો તો તમને 58 મળે છે. 9 માંથી 1 જાય તો 8 અને 6 માંથી 1 જાય તો 5. 48 માંથી 11 બાદ કરો તો તમને 37 મળે છે. 22 માંથી 11 બાદ કરો તો તમને કેટલા મળે? 11. અને 82 માંથી 11 બાદ કરો તો કેટલા મળે છે? 71. તો ચલો હવે આમે વિકલ્પ કયો આવશે? હા, તો કઈ સંખ્યા વિભાજ્ય થશે? હા, તો શું આવશે? આ 71 ના આવે, 11 ના આવે, 37 ના આવે, શું આવે? 58. 58 એ શું છે? વિભાજ્ય છે, વિભાજ્ય સંખ્યા છે. તો 29 દુ શું? 29 દુ 2 9 18 8 વધી પડી 1 2 દુ 4 ને 1 5 એટલે કે 29 દુ 58 થાય છે. એટલે કે પાછા એટલે 29 અને 29 એકા 29 એટલે 2 થી વધારે અવયવો મળ્યા. એટલે કે કયો વિકલ્પ સાચો થશે? વિકલ્પ A અહીંયા જવાબ સાચો થશે. ઓકે, ચલો નેક્સ્ટ. 11 થી 20 ની વચ્ચે મળતી વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? એટલે એવી રીતે જેમ આપણે આગળ શીખ્યા એમ 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 વચ્ચેની સંખ્યા કીધી છે એટલે આગળની અને છેલ્લી એ સંખ્યાની ગણતરી કરવી નહીં. હવે 12, તો 12 છે 6 દુ 12, 2 6 12 એ મળે. 13 એકા 13 થાય, એ ના મળે.
પછી કઈ મળશે? 14 મળે. 2 સિત્તા 14, 3 પંચા 16, 3 પંચા 15, 2 અઠ્ઠા 16. 17ના અવયવ પડતા નથી. 2 નવા 18 અને 19ના અવયવ પડતા નથી. એટલે કઈ સંખ્યાઓ મળશે? 12, 14, 15, 16 અને 18. આમ કુલ 5 સંખ્યા મળે. ઓકે, નેક્સ્ટ 21 થી 30ની વચ્ચે મળતી વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? શું 21 થી 30ની વચ્ચે મળતી વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો ફરીથી 21, 22 અને જો આવું તમે સંખ્યા ના લખો તો બી તમને એવી ખબર પડવી જોઈએ કે 3 સિત્તા 21, 11 દુ 22, પછી 23 આવે નહીં કારણ કે 23ના કોઈ અવયવ પડતા નથી. 12 દુ 24, પછી 13 દુ 26, 3 નવા પાયું પાયું 25, 13 દુ 26, 3 નવા 27 અને 7 ચોક 28. 29 કોઈ ઘડિયામાં આવતા નથી અને 30ને વચ્ચેની કીધી છે એટલે આપણે ગણતરીમાં લઈશું નહીં. આવું ડાયરેક્ટ પણ જો તમને આવડતું હોય તો એવું કરી શકો છો. તો કેટલી સંખ્યાઓ થઈ? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો કેટલી સંખ્યાઓ મળી? હા, પરંતુ આની અંદર 21 પણ આવશે નહીં એટલે 3 ને 3 6. આમ કુલ 6 સંખ્યા મળે. ચલો નેક્સ્ટ 31 થી 40ની વચ્ચેની વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો 31 તો લેવાની નથી. તો શું લખશો? 16 દુ 32, 11 તરી 33, 17 દુ 34, 5 સિત્રા 35, 4 નવા 36, અને એક આવશે 38 અને 37 આવશે નહીં, 39 પણ આવશે. હા, 13 તરી 39 અને 40 તો છેલ્લે વચ્ચેની કીધી છે એટલે 40 પણ આવશે નહીં. તો આપણને કેટલી સંખ્યાઓ મળશે? 3 અને 3 6 અને 1 7. કેટલી સંખ્યાઓ મળે? 7 સંખ્યાઓ મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ 41 થી 51ની વચ્ચે મળતી વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો હવે આમાં પણ એવું કરશો. કઈ કઈ મળે? 1 42, 1 44, 1 45, 1 46, 1 48 અને 1 સીધું સીધું 49. આમ કેટલી સંખ્યાઓ મળે છે? તો કઈ? 42, 44, 45, 46, 48 ને 49. એટલે કે 3 ને 3 6. એમ કુલ 6 સંખ્યાઓ મળે છે. હવે નેક્સ્ટ 1 થી 50ની વચ્ચે મળતી વિભાજ્ય સંખ્યાઓ કઈ છે? હવે 1 થી 50ની વચ્ચે કીધી છે એટલે 1 અને 50 બંને આવશે નહીં. તો બધા અંકો તમારે લખવા જાઓ તો એ શું થશે? બધા અંકો લખવા પડશે. કહો તો તમારે તો શું કરવી પડશે? તો એ શું કરી દેવાનું કે તમારે ગોખી દેવાનું થાય છે કે આગળ આપણે અહીંયા ઘડી જુઓ. આજ આપણે આગળ મેં તમને શોર્ટ ટ્રીકમાં શીખવાડ્યું છે કે 1 થી 50 વચ્ચે મળતી શું 1 થી 50ની વચ્ચે જો આ 1 થી 50ની વચ્ચે આવતી વિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે? 33. તો આપણે આવી સંખ્યાઓ એ તમારે યાદ કરી દેવાની છે કે જેના આધારે તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો અથવા વિકલ્પ ટીક કરી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ 51 થી 60 વચ્ચે મળતી વિભાજ્ય સંખ્યાઓ કઈ છે? જો કોઈ નાની સંખ્યાનો ગાળો આપ્યો હોય તો એ તમારે જાતે જ લખવું પડે કે 51, 52, 53, 54, 55, 56, 57, 58,
59 અને 60 વચ્ચેની કીધી એટલે 60 અને 51 આવશે નહીં. તો હવે આની અંદર કઈ આવશે? 52 આવશે, 53 આવશે નહીં, 54 આવશે, 55 આવશે, 56 આવશે, 57 આવશે, 58 આવશે, પરંતુ 59 આવશે નહીં. તો કેટલી સંખ્યાઓ મળી? 52, 54, 55, 56, 57, 58. તો 1, 2, 3, 4, 5, 6. તો કુલ 6 સંખ્યાઓ મળી. હવે નેક્સ્ટ 61 થી 71 ની વચ્ચે મળતી વિભાજ્ય સંખ્યાઓ કઈ છે? ઓકે, તો ફરીથી 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69 અને 70. તો એમાં 61 અને 70 ની ગણતરી વચ્ચેની સંખ્યા કીધી હોય તો વચ્ચે શરૂઆતની અને અંતની લેવી નહીં, પણ જો સુધીમાં કીધી હોય તો 61 અને 70 બંનેનો સમાવેશ થાય છે. તો હવે શું કરશો? ગણતરી કરો. ચલો 62 આવશે, 63, 64, 65, 66, 67 નહીં આવે, 68 અને 69. એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે કુલ કેટલી સંખ્યા મળશે? કુલ 7 સંખ્યા મળે છે. ઓકે, ચલો. ઓકે, દરેક વિદ્યાર્થીઓને જો આ વિડીયો પસંદ હોય તો જો આવીને આવી તમારે નવોદયની તૈયારી માટે જો તમારે બીજા દાખલા અને વધુ અભ્યાસ કરવો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.